હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ રિદ્ધિસ ક્રિએટિવ કિચન. તો આજે આપણે ખૂબ જ સિમ્પલ રીતે એકદમ આસાનીથી તમે ઘરે રેસ્ટોરન્ટ જેવી જ નાન બનાવી શકો તેવી પરફેક્ટ રેસીપી તમારી સાથે શેર કરવાની છું. સ્કીપ કર્યા વગર આખો વિડીયો જોશો. આજે આપણે બે અલગ અલગ ટાઈપની નાન બનાવવાના છીએ. એક સિમ્પલ બટર નાન બનાવીશું અને એક લેયર્ડવાળી અને સ્ટફ ગાર્લિકવાળી નાન બનાવીશું, જે મોસ્ટલી બધાને ખૂબ જ પસંદ આવતી હોય છે. તેમજ જે આપણે તંદૂર વગર આજે એને તવા પર આપણે તંદૂરી ઇફેક્ટ આપતા શીખીશું. ખૂબ જ સિમ્પલ રેસીપી છે. ચોક્કસથી રેસીપી ટ્રાય કરી અને તમારા પ્રતિભાવ મારી સાથે કમેન્ટ સેક્શનમાં પણ શેર કરશો ફ્રેન્ડ્સ. તો ચલો ફટાફટ રેસીપીની શરૂઆત કરી દઈએ. તો ફ્રેન્ડ્સ, આજે આપણે નાન પણ ઘઉંના લોટમાંથી જ બનાવવાના છીએ. મેંદાનો બિલકુલ ઉપયોગ નથી કરવાના અને સેમ એ જ પ્રોસિજરથી લોટ બાંધીશું જે આપણે કુલચા માટે બનાવેલા હતા. એટલા માટે હું તમારી સાથે એ રેસીપી રિપીટ નથી કરતી અને તેની લિંક તમને મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. સૌથી પહેલાં એ રીતે આપણે લોટ બાંધી લઈશું. લોટ એકદમ સરસ રેડી છે. આપણે તેમાંથી લુવો લઈ લઈએ અને તેને પણ ફરીથી આ રીતે ટક કરવાનો છે. અંદરની બાજુએ બધું જ ભેગું કરવાનું છે અને આ રીતે એકદમ સરસ રીતે ગોળો બનાવી લઈશું. અત્યારે થોડી મોટી નાન બનાવવાના છીએ આપણે. તમે જે સાઇઝની બનાવવા માંગતા હોય એ સાઇઝનો લુવો લઈ શકો છો. આ રીતે તેને લંબગોળ વણી લઈશું. જો એકદમ સરસ વણાઈ ગયું છે, હવે તેના પર આ રીતે પહેલાં પાણી લગાવી દઈશું. હવે તેના પર કલોંજી અથવા તો કાળા તલ, અત્યારે કાળા તલ લીધેલા છે, કાળા તલને આ રીતે લગાવી દઈશું. આ સિમ્પલ નાન માટેની પ્રોસિજર છે. એકદમ સાદી નાન તમારે ખાવી હોય તો તમે એકદમ સરળતાથી અને ખૂબ જ જલ્દીથી બની જાય છે અને એકદમ રેસ્ટોરન્ટ જેવો જ તમને ટેસ્ટ મળશે. હવે તેને આ રીતે પલટાવી દેવાનું છે અને પાછળની જગ્યાએ એકદમ સરસ રીતે પાણી લગાવવાનું છે. હવે તેના માટે આ રીતનો કોઈ લોખંડનો તવો જ લેવાનો છે અને એકદમ સરસ રીતે તેને ગરમ કરવાનો છે. તમે જોઈ શકો છો કે એકદમ સરસ ધુવાણા નીકળે છે. હવે તેના પર આ રીતે જે સાઈડ આપણે પાણી લગાવેલું હતું એ સાઈડને આ રીતે ચીપકાવી દેવાની છે અને ગેસની ફ્લેમને લો કરી દઈશું, જેથી એકદમ સરસ રીતે નાન પાકી જશે. અને તમે જોઈ શકો છો કે બબલ્સ થવા લાગ્યા છે. એકદમ સરસ મજાના બબલ્સ થવા લાગે ત્યારબાદ ગેસની ફ્લેમને એકદમ સરસ રીતે હાઈ કરી દેવાની છે. જો બબલ્સ થઈ ગયા છે, એકદમ હાઈ ફ્લેમ કરીશું અને હવે આ રીતે જાળવીને એને ઉલટું કરી દઈશું, જેથી તેના પર એકદમ સરસ તંદૂરી ઇફેક્ટ આવશે. જો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે કૂક થઈ રહ્યું છે અને જે આપણે બારે રેસ્ટોરન્ટમાં મંગાવીએ છીએ સેમ એ જ લુક પણ આવવા લાગ્યો છે. એકદમ સરસ આપણી નાન પાકી ગઈ છે. તમને હું બેક પાર્ટ પણ બતાવું. જો એકદમ સરસ પાકી ગયો છે. નાન કૂક થઈ ગઈ છે. આપણે તેને લઈ લઈશું. ગરમા ગરમ નાન પર આપણે બટર લગાવી દઈશું. ઘી કે કંઈ પણ તમે લગાવી શકો છો. આપણી સિમ્પલ નાન રેડી છે. હવે લેયર્ડ બનાવી લઈએ. તેના માટે સૌથી પહેલાં આપણે લસણ છે તેને ખાંડી લઈશું આ રીતે અને અધકચરું જ વાટવાનું છે. એકદમ ઝીણી પેસ્ટ નહીં બનાવીએ. હવે તેમાંથી અડધું જે લસણ છે ખાંડેલું એને પીગાળેલા માખણની અંદર મિક્સ કરી દઈશું, જેથી બટરની અંદર પણ એકદમ સરસ ગાર્લિકની ફ્લેવર આવી જશે. હવે ફરીથી લુવો લઈશું અને તેને આ રીતે પહેલાં રાઉન્ડ વણી લઈશું. ખૂબ મોટું રાઉન્ડ નથી કરવાનું, થોડું થીક રહે એ ટાઈપનું જ વણીશું આ રીતે. હવે જે ખાંડેલું લસણ હતું એને આ રીતે એકદમ સરસ રીતે સ્પ્રેડ કરી દઈશું. થોડું તેના પર બટર પણ લગાવીશું આ રીતે. તમને જેટલી ફ્લેવર જોતી હોય એટલી વધારે ઓછી તમે કરી શકો છો. વધારે લસણ તમારે હજી એડ કરવું હોય તો પણ કરી શકો છો. તેના પર કોરો લોટ છાંટી દઈશું. ઘઉંનો લોટ જ લીધેલો છે. હવે એને આ રીતે ફોલ્ડ કરી દઈશું. ફરીથી એક ફોલ્ડ કરી દઈશું અને એકદમ સરસ રીતે બધી બાજુએ હળવા હાથે સીલ કરી દઈશું, જેથી અંદરના જે લેયર છે એ મિક્સ ન થઈ જાય. ફરીથી લુવો રેડી થઈ ગયો છે. હવે તેને હળવા હાથે આ રીતે વણી લઈશું. તમને જે શેપ એન્ડ સાઇઝ જોતી હોય એ શેપ એન્ડ સાઇઝ તમે બનાવી શકો છો. અત્યારે આ ટાઈપનું આપણે લંબગોળ જ ફરીથી વણીશું. ફરીથી તેના પર પાણી લગાવી દઈશું. હળવા હાથે આ પ્રોસેસ કરવાની છે. કાળા તલ લગાવી દઈશું.
ફરીથી તેને પલટાવી દઈશું અને પાછળની સાઈડ પણ એકદમ સરસ રીતે પાણી લગાવી દઈશું. આ પ્રોસેસ વ્યવસ્થિત કરવાની છે, નહીતર તવા પર તમારી જે નાન છે એ શેકાતી વખતે ચોટશે નહીં. એકદમ સરસ ગરમ તવો થઈ ગયો છે. હવે તેને પાણીવાળો જે ભાગ છે એ સાઈડ પર આ રીતે ચિપકાવી દઈશું અને ફ્લેમને લો કરી દઈશું. જો બબલ્સ આવવા માંડ્યા છે, એકદમ સરસ રીતે બબલ્સ આવવા માંડ્યા છે, તેનો મતલબ કૂક થઈ ગઈ છે નીચેના ભાગે. હવે ફ્લેમને હાઈ કરી દઈશું ફરીથી અને એ જ રીતે ફરીથી શેકી લઈશું. જો એકદમ સરસ ફૂલી જશે, કારણ કે તેમાં આપણે લેયર્સ બનાવેલા છે. જો એકદમ સરસ બધા જ સ્પોટ્સ આવી ગયા છે તેના પર. બેક સાઈડ પણ ચેક કરી લઈએ. જો એકદમ સરસ રીતે ઉકળી ગઈ છે, મતલબ કે એકદમ સરસ કૂક થઈ ગઈ છે. હવે જે આપણે ગાર્લિક બટર બનાવીને રાખેલું હતું તે તેના પર એપ્લાય કરી દઈશું. અંદર પણ ગાર્લિકની ફ્લેવર છે અને ઉપર પણ આપણે ગાર્લિક બટર એડ કરેલું છે. ખૂબ જ ડિલિશિયસ લાગે છે. આપણે તેના લેયર્સ ખોલીને જોઈ લઈએ. જો એકદમ સરસ લેયર્ડ અને અંદર પણ એકદમ ગાર્લિકની ફ્લેવર છે. ચોક્કસથી રેસીપી ટ્રાય કરી જોજો, ખૂબ જ સુપર ટેસ્ટી બને છે. તો ફ્રેન્ડ્સ, રેડી છે ખૂબ જ સરળ રીતે, તંદૂર કે ઓટીજીના ઉપયોગ વગર અને મેંદાનો પણ બિલકુલ ઉપયોગ નથી કરેલો. ખૂબ જ ટેસ્ટી નાન, જે બે અલગ અલગ રીતે આપણે બનાવેલી છે. રેસીપી ટ્રાય કરી અને તમારા બધા જ અભિપ્રાયો મારી સાથે કમેન્ટ સેક્શનમાં પણ શેર કરશો. રિદ્ધિસ ક્રિએટિવ કિચનને આવી જ અવનવી રેસિપીઝ માટે ચોક્કસથી સબસ્ક્રાઇબ કરવાનું પણ ન ભૂલશો અને બાજુમાં રહેલ બેલ આઇકોન પણ પ્રેસ કરશો. ફરીથી મળીશું ફ્રેન્ડ્સ. આવજો. જય શ્રી કૃષ્ણ.